અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે આજે એક યુટ્યુબરને પકડી પાડ્યો છે, જે અમદાવાદના કોટ વિસ્તાર અને જુહાપુરા વિસ્તારમાં લોકોની મારામારી અને બબાલ જેવા વિડીયો બનાવી લેતો, પોતાને પત્રકાર જણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો, રૂપિયા માંગતો આ શખ્સ સાથે એક મહિલા સહિત 3 સાગરીત જોડાયા હતા તેવું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જમાલપુરમાં એક સગીર શખ્સની તેના મિત્ર સાથે રૂપિયાની લેવડદેવડ બાબતે બવાલ થઈ હતી, જેનો વિડીયો ઠગબાજ ટોળકીએ ઉતાર્યો હતો. શખ્સે સગીરને ધમકી આપી તેનો વિડીયો વાયરલ ન કરવા હોય તો રૂપિયા 10,000 આપવા પડશે તેવી માંગણી કરી હતી. સગીરે રૂપિયા 5,000 આપ્યા પણ હતા, છતાં આ શખ્સે હેરાન કરતો રહ્યો. જે બાદ સગીરે ઘરે જાણ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ તેના સાગરીતોની શોધખોળ ચાલુ કરાઈ છે. જે ટોળબાજ પત્રકાર તરીકે પણ ઓળખાય છે, ખંડણી માંગી હતી. કોણ આરોપી છે અને શું આખો મામલો છે? દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ 15/7/2025નો બનાવ છે. જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને આ બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્સ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં, ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો. જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાઝ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે, જો આ 25,000 રૂપિયાની રકમની માંગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ. આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમણે ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા. જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં BNSની કલમ 308(3), કલમ 74 અને કલમ 296B